જોઈએ આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન ને. તમે આમાં શું એફર્ટ આપી? જો પહેલા તો છોકરાઓ આ 20 વોલ્ટની બેટરી છે, ઓલું 10 વોલ્ટની બેટરી છે. આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો થી આને સોલ્વ કરવી છે. કિર્ચોફ્સ કરંટ લો થી તમને હાવ ઈઝી પડવાની, એવો તો આપણે સ્ટાર્ટિંગમાં કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં. મને કાંઈ ખબર નથી પડતી. હું તો એમ માની લઉં અહીંયા I1 કરંટ ગયો, અહીંયા I2 કરંટ ગયો. હાલો આટલી જ ખબર પડે ને. કા બે ક્લોકવાઇઝ લઈએ, કા એન્ટી ક્લોકવાઇઝ લઈએ, જેમ તમને મન ફાવે એમ લઈ લેવા. અહીંયા સુધી રેડી બધાને? હવે આપણે લૂપ લઈ લઈએ. માની લો આ એક લૂપ લઈ લઈએ, A B C, આ તો C જ થયું. પછી અહીંયા આપણે લઈ લઈએ D, આ E. અચ્છા, આ જે છે એને માની લો ઉપરના એટલા લૂપ આને C કીધું છે, તો આપણે ખાલી નામ માટે આને આમ કહી દઈએ C, that is C dash, આ D, that is D dash. એક વખત આખો લૂપ ક્યાંકથી લઈએ, એક વખત ઉપરનું નીચેનું અડધું લૂપ લઈએ. માની લો હું તમને એમ કહું છું કે આપણે આવા પાથ પર પહેલા કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરીએ. A B C, C dash, D dash, D E A. ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે મારે આખું આવું આમ લૂપ લેવું છે, ઉપરથી જઈને આમ નીચે આવવું છે. પછી એક વખત આ ઉપરનું નાનું એકાદું લઈશ, યા નીચેનું નાનું એકાદું લઈશ. એમાં હું કામ ચિંતા હું કામ કરવાની? ચાલો તો એ થી શરૂ કરું છું ને એ પાસે આવું છું, એટલે VA તો વ્યૂ ગયું. અહીંયાથી મેં I1 કરંટ આમ વિચાર કર્યો તો છોકરાઓ પહેલા -2I1 આવશે. યસ સર, આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ. પછી આપણે C to C ડેશ ગયા, પછી C ડેશ ટુ D ડેશ ગયા, તો ત્યાં કરંટ ક્લોકવાઇઝ હતો, મારી ડાયરેક્શન આમ હતી, તો -2I2. ઓકે, બેટરીના નેગેટિવ ટુ પોઝિટિવ, તો +10. પછી સીધા નીચે આવ્યા, પાછા બેટરીના નેગેટિવ ટુ પોઝિટિવ, તો +20. અને અગેન આ કરંટ આમ જ જવાનો છોકરો, જો ક્લોકવાઇઝ જ છે, તો આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ, એટલે -3I1 = 0. ચલો આને સિમ્પ્લિફાય કરી નાખીએ તો -5I1 -2I2 = -30 થાય. ધેટ મીન્સ કે 5I1 + 2I2 = 30. That is my equation number 1. આને ઇક્વેશન નંબર 1 કહી દઉં. હવે સર તો કે હવે બીજું ઉપરનું એકાદું લૂપ લઈએ, નીચેનું એકાદું લૂપ લઈએ. હું ઉપરનું લૂપ લઉં ટ્રાય કરીને, તમને ત્યાં થોડીક વધારે આઈડિયા. C ડેશ D ડેશ D C, આવું મેં ઉપરનું લૂપ લીધું. તો C થી શરૂ કર્યું, ત્યાં જવું છે એટલે ત્યાં કઈ વાત ન થવાની. ચાલો અગેન મારી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, તો -2I2. બેટરીના નેગેટિવ ટુ પોઝિટિવ જાઉં છું એટલે +10. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા ઘણા બધા એરર કરીએ છે. હું આમ આવું છું તો I2 ની ડાયરેક્શનમાં છું, પણ I1 ની ઓપોઝિટ ડાયરેક્શનમાં છું ને. 2 ઓહ્મ માંથી I2 બી પાસ થઈ છે, I1 બી પાસ થઈ છે, બે છે. જો તો -2I2 કહેવાય અને +2I1 કહેવાય. -2I2 આવશે, +2I1 આવશે, = C પાસે પહોંચ્યા તો ત્યાં 0. તો હું અહીંયા શું લખી શકું છોકરાઓ? પહેલા 2I1 પહેલા લખું, પ્લસ -4I2 = -10. That is my equation number 2. અચ્છા, હવે મારે અહીંયા થોડીક કુસ્તી કરવી પડશે. એક કામ કરું, આમાંથી બે ને કોમન લઈ લઉં તો 2I2 એટલે એડિશન કરું તો થઈ જશે કામ. ચાલો તો આમાંથી 2 ને કોમન લઉં તો I1 અને -2I2 અને -5. આને હું ઇક્વેશન નંબર 2 કીધું. 2 ને કોમન રાખીને મેં 10 ના ડિનોમિનેટરમાં જવા દીધો. -2I2 -4I2 +2I1. યસ, ઓકે. ચાલો હવે હું શું કરું તો કે 1 + 2 કરું તો આવ્યું જાય, તો 1 + 2 કરીએ. ચાલો તો 1 + 2 કરીએ તો 5I1 + I1 એટલે 6I1. મેં સીધું કરી નાખ્યું એટલું તમને સમજાઈ જાય. 2I2 ગયું. 30 +5 એટલે 25. તો I1 નહોતું આવતું છોકરાઓ. I1 મેં તમને કીધું હતું 25/6 એમ્પિયર. હલો, અને I1 તમને મળી ગયું. I2 જોતું છે તમારે, માની લો I2 જોતું છે
તો આ જ કોન્સેપ્ટને હું આગળ લઈ જાઉં. I2 જોતું જ, I1 ની જગ્યાએ મૂકી દઉં 25/6 માઇનસ ઓફ 2 I2 મારે જોઈએ છે ઇઝ ઇક્વલ ટુ -5 છે. સો 25/6 -5 આ સાઈડ આવે તો +5 ઇઝ ઇક્વલ ટુ 2I2. આ તમે જોવા જાઓ તો 6 × 5 30 + 25 55/12 એવું I2 મેં કીધું તું. જોઈ લ્યો, તમે ચેક કરી લો. તો મેં કઈ નવું કર્યું જ નથી, તમને જે શીખવાડ્યું એ કર્યું. ભૂલ ઘણા બધા અહીંયા ખાધી હશે, શું કેવું? બરાબર ને? જોવાનું કે રેઝિસ્ટન્સની અંદર બે ડાયરેક્શનના કરંટ હતા. આ 2 ઓહ્મ માટે -2I2 લખાય, આ I1 એની ઓપોઝિટમાં આવે છે. સર અહીંયા પહેલા લૂપમાં એટલા માટે જ મેં ચાઈ કરીને આવું લીધું હતું, A B C D આ રેઝિસ્ટન્સને લીધો જ નહોતો. જો એને લીધો હોત તો ન્યાય મારે આવું લૂપ લીધું હોત ABCDEA, તો મારે અહીંયા વિચારવું પડે કે ભાઈ -2I1 આવવાનું છે અને +2I2 આવવાનું છે. ટૂંકમાં એક રેઝિસ્ટન્સમાં બે ડાયરેક્શનના કરંટ હોય ત્યારે મારે ધ્યાન રાખવું પડે, મારે બંનેને કન્સિડર કરવા પડશે. ચાલો આ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. હવે આને આમ નામ રાખી, આને તમે ડ્રો કરવા ન જતા, આ આપણો PYQ છે. હાલો સર. હા ભઈલા, આગલા ક્વેશ્ચન માં સર કરો તો I1 C થી C ડેશ માં ન જાય. સી ના, I1 નો જાય ને બેટા. I1 મેં આ જ બ્રાન્ચમાં લીધું. અહીંથી I1 તારો જ આવતો ને એના બે પાર્ટ પડી ગયા બેટા. એમાં મેં એવું કીધું કે અહીંયા આ બ્રાન્ચમાં I2 ગયો તો આ બ્રાન્ચમાં બેટા I1 - I2 ગયો. અહીંથી I1 - I2 આવ્યો, અહીંયા I2 આવ્યો, બે ભેગા થઈને I1 બનાવી નાખ્યો. રાઈટ? આ પોઈન્ટ પાસે કરંટ બે પાર્ટમાં વયો ગયો. અહીંયા I2 વિચાર્યો કારણ કે મેં આમ I2 લીધો, તો અહીંયા I2 ગયો તો આમાં I1 - I2 ગયો. રેડી? કોને પૂછ્યું તું? તો આની મુજબ એ ચેક કર. હવે અહીંથી I1 - I2 ગયો તો 2 અહીંથી આવે છે એટલે ઓપોઝિટમાં આવે છે, તો 2I1 - 2I2 આવ્યું. જો 2I1 - 2I2 અહીંયા એમ આવ્યું. ન્યાય તને ક્લેરિટી મળશે. ખબર પડી ને ભાઈ? ક્વેશ્ચન કોઈથી પૂછ્યો તો મને ખબર નથી. રાજકોટ ગુરુકુળ. ઓકે, રેડી ને ભાઈ? ઓકે ફાઇન. હવે આ PYQ છે. પહેલા જો આવી રીતના 3 ઓહ્મ 2 ઓહ્મ 1 ઓહ્મ 4 ઓહ્મ 20 વોલ્ટની બેટરી. અહીંયા સાહેબ આ લખતા રહી ગયા છે, આ રેઝિસ્ટન્સ કેટલોની જરૂર છે. ફાઇન્ડ કરંટ ઇન ઈચ વાયર, ફાઇન્ડ કરંટ ઇન ઈચ વાયર અને ફાઇન્ડ VX - VY. ચાલો તો આપણે ગમે લઈ લઈએ છીએ અત્યારે, બરાબર? PYQ ને છોડીએ, આપણે તો ગમે લઈ લઈએ. એવું લઈએ કે જેથી કરીને 7 ઓહ્મ લઈ લો, હાલો. એટલે હું છે અહીંયા સેટિંગ બેસી જાય. એટલે તો ફાઇન્ડ કરંટ ઇન ઈચ વાયર. મને એટલી ખબર પડે, જો તો છોકરો આમાં સમજવાનો પાર્ટ એ છે કે 20 વોલ્ટના પોઝિટિવમાંથી હું એમ કહું છું કે I કરંટ બહાર આવ્યો તો અહીંયા I જ ગયો. પાથ હજી એને અવેલેબલ, મોર ધેન વન પાથ અવેલેબલ થયા જ નથી. I. હવે અહીંયા ધ્યાન આપવાનું છે. આ પોઈન્ટ પાસે પહોંચ્યો એટલે મારે થોડુંક વિચારી લેવું પડે. આ પોઈન્ટ પાસે હમણાં રાજકોટ ગુરુકુળ છે, ક્વેશ્ચન તે પૂછ્યો હતો ને બેટા, અહીંયા હજી તને ક્લેરિટી મળશે. અહીંથી જે કરંટ આવે છે કેટલા પાર્ટમાં જાય? બે પાર્ટમાં જાય. એક આમ છે ને એક આમ છે. બટ આ પાર્ટમાં એ જાય જ નહીં, સીધે સીધો. કેમ? કારણ કે બેટરીના પોઝિટિવમાંથી જેટલો કરંટ બહાર આવે એટલો એના નેગેટિવમાં એન્ટર થવો જ પડે, હાલે જ નહીં. કારણ કે કરંટ એટલે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ છે. ચાર્જ તો યાર ક્યાંય અહીંથી જેટલો આવી રીતના માની લો કરંટ બહાર આવ્યો એ હવે જવું જ પડે. એ તમને અહીંયા કરંટ ન જાય ની પાછળનું રીઝન આપી દે. સેમ આ 30 વોલ્ટ છે, અહીંથી માની લો એમ કીધું કે I1 કરંટ બહાર આવ્યું, અહીંયા I1 આવ્યું. સર અહીંથી બે પાર્ટ આવ્યા, જોવો ને,
એક આમ 10 ઓહમમાં જાય, એક નીચે જાય. માની લો અહીંથી I1 આવ્યો તો ઈ I1 અહીંયા પાછો આવવો જ પડે ને. અહીંથી એક વખત બે ફાટા વહી ગયા, પછી આમ બી ગયો, અહીંથી બીજો એક કરંટ ભેગો થયો, થયું હું એટલે અહીંયા જ વયો જાય. તો અહીંથી કરંટ જાય જ નહીં. મીન્સ કે આ I કરંટ અહીંયા ફરી જાય, આ I1 કરંટ અહીંયા ફરી જાય. તો આ I કરંટ મારે જોતો હોય તો આની માટેની વાત તો સાવ ઈઝી થઈ ગઈ. આ બ્રાન્ચમાં મારે I કરંટ જોતો હોય, ટોટલ વોલ્ટેજ લખી નાખવાનો. ટોટલ વોલ્ટેજ 20, ટોટલ રેઝિસ્ટન્સ 3 + 2 5, 5 + 1 6, 6 + 4 10. તો આ ટોટલ 2 એમ્પિયર આવી ગયું. આ બ્રાન્ચની અંદર મારે ટોટલ કરંટ I1 જોતો છે. હાલો I1 ટોટલ વોલ્ટેજ કેટલા ભાઈ? 30 upon ટોટલ રેઝિસ્ટન્સ 10 + 3 13 + 7 10 + 3 13 + 7 that means 20. તો 1.5 એમ્પિયર અહીંયા આવી ગયું. યા 3/2 એમ્પિયર કીધું, યા 1.5 કીધું. તો બે વાત પતી ગઈ. હવે ફાઇન્ડ Vx - Vy છે. હવે આ બહુ કેરફુલી તમારે જોવું પડશે. આમાં પાછું સાહેબે Vy નથી દેખાડ્યું, એ હું કહી દઉં. Vy અહીંયા હતું, આ X હતું, આ Y હતું. હેલો સર. હા ભાઈ, સર નીચે વાય આપેલો છે. નીચે Y આપ્યો છે. હાલો હા, તો સર. EY લે. EY છે કે આ Y છે? હાલો ને EY રાખીએ આપણે. આપ્યો છે તો એમ કરી નાખીએ, હું ફેર પડવાનો બકા. હાલો આ X અને આ Y અહીંયા આપ્યો છે. ઓકે ચાલો, નો પ્રોબ્લેમ. તો Vx - Vy મારે કરવું છે. તો અહીંથી આ પોઈન્ટ થી શરૂ કરીને આ પોઈન્ટ સુધીનો પોટેન્શિયલ ડિફરન્સ જોતો છે. તો આમાં હવે મારું KCL નો હાલે, કારણ કે KCL તો જંકશન પાસે હાલે. આ જંકશન પાસે અહીંથી કરંટ જ નથી જતો, આ જંકશન પાસે અહીંથી કરંટ જ નથી જતો. તો મારે આ X to Y આખા પાથમાં કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરી દેવાય. તો સેકન્ડ પાર્ટને સોલ્વ કરવા માટે એપ્લાય, હવે અહીંયા તમને કિર્ચોફ્સ વોલ્ટેજ લો આવડવો જ પડે. એપ્લાય KVL ફોર ફ્રોમ X to Y. ચાલો તો X થી, અચ્છા હવે તમે X થી સ્ટાર્ટ કરો છો ને Y પાસે પહોંચો છો તો Vx લખવું પડશે. હવે X થી સ્ટાર્ટ કરીને X પાસે જ પહોંચતા હો તો Vx કેન્સલ થઈ જવાનું છે. બાકી X પાસેથી સ્ટાર્ટ કર્યું તો Vx. ચલો આપણે નીચે આવ્યા, આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ. સો -1I ગયા. બેટરીના હાયર પોટેન્શિયલ થી લોઅર પોટેન્શિયલ -10. અચ્છા આ 2 ઓહમમાં કરંટ છે નહીં. અચ્છા 7 ઓહમમાં, આપણે 7 ઓહમમાં નીચે તરફ આવ્યા ને I1 નામનો કરંટ ઉપર તરફ જાય છે, તો ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે +7I1 Y પાસે પહોંચ્યા ઇઝ ઇક્વલ ટુ Vy. બોલો ખબર પડી ભાઈ બધાને? પાક્કો? તો છોકરાઓ હવે આપણે અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ. Vx -1I, I કેટલો મળ્યો તો આપણને? I 2 એમ્પિયર. તો આ રહ્યું 1 × 2 લખી નાખું, -10 + 7I1 કેટલો હતો છોકરાઓ? 1.5 લખી નાખું ઇઝ ઇક્વલ ટુ Vy. મારે Vx - Vy જોઈએ છે. તો Vx - Vy -2 આ સાઈડ આવે +2 +10 પ્લસ સોરી માઇનસ થશે -7.5 ઇઝ ઇક્વલ ટુ 10 - 7.5 2.5 + 2 4.5 વોલ્ટ. એ છોકરાઓ એક ભૂલ થઈ ને, આ 2 ઓહમ માંથી આયા કરવાનું રહી ગયું ને. જો તો X થી સ્ટાર્ટ કર્યું, Vx -1I હાયર ટુ લોઅર એટલે -10. આમાં જો ને 2 કરવાનું રહી ગયું ને, IR કરવાનું રહી ગયું ને? નથી રહી ગયું? કેમ નથી રહી ગયું? આ બ્રાન્ચમાં કરંટ જ નથી યાર. અહીંનો કરંટ બધો અહીંયા આવી ગયો, અહીંનો કરંટ બધો અહીંયા આવી ગયો. બ્રાન્ચમાં કરંટ જ નથી, છતાંય લખવું હોય ત્યારે 0 × 2 કરી નાખ. તો આપણો આન્સર અહીંયા કરેક્ટ થઈ જશે. તમને
પૂછે તો તમારે આવો જવાબ આપી દેવાનો. ચાલો સર હા ભાઈ. આ 7.5 ની જગ્યાએ 10.5 આવશે લાસ્ટ ટર્મમાં. 7 into 1.5. અચ્છા ઓકે હા બરાબર છે. 7 into 1.5. $10.5 તો શું થશે જોતો 1.5 થશે ને તો યસ 10 minus 10.5 એટલે -0.5 આ સાઈડ આવે તો +0.5 -2 તો -1.5 વોલ્ટ આવશે. એ આપણા રેઝિસ્ટન્સની વેલ્યુ આપણી રીતે લીધી એટલે આવું થયું. ટૂંકમાં મેથડ આ છે છોકરા. 10 minus 10.5 -0.5 યસ -1.5 આજે શરૂ કે હાલો સર હા. આપણે આમાં લૂપ તો બનતી નથી તો કેવીએલ કઈ રીતે એપ્લાય કરી શકીએ? મેં ભણાવતી વખતે જ પેલા કીધું તું યાદ કર તને કે ભાઈ કેવીએલ લૂપ લો છે એક્સ થી શરૂ કરીને એક્સ પાસે આવીએ ન્યા પતી જાય પણ આવી રીત નહીં તે આ ઓપન પાર્ટની અંદર તું એપ્લાય તો કરી જ. હું એક્સ થી વાય ગયો તો એક્સ પાસેની મારે મેં શરૂ કર્યું. અહીંયા જો બેટા વીએક્સ માઇનસ વીવાય ઇઝ ઇક્વલ ટુ -1.5 આવ્યું. અહીંયા બેટા વીએક્સ માઇનસ વીવાય ઇઝ ઇક્વલ ટુ 0 નથી આવ્યું. એવું કે છે અને હું આમ ન લખી શકું વીએક્સ ઇઝ ઇક્વલ ટુ વીવાય માઇનસ 1.5. એક્સ પાસે જે એનર્જી છે એ એનર્જી વાય પાસેની એનર્જી -1.5 કરો એના જેટલી છે. આપણું લૂપ લો તો શું કરે છે શું કહે છે કે આખા લૂપમાં તમે એલ્જિબ્રિક સમ પોટેન્શિયલ ડ્રોપ નો કરો અને એલ્જિબ્રિક સમ તમે ઈએમએફ નો કરો તો એનો એલ્જિબ્રિક સમ 0 આવે છે. આ 0 નથી આવ્યો જો ને તમે હું ખોટું લૂપ માટે 0 આવે અહીંયા ક્યાં લૂપ છે પણ રૂલ તો એપ્લાય કરી જ શકું. હા ભાઈ જામનગર સર આ +1.5 આવશે. +1.5 થશે એવું કેમ થાય છે? ઠીક છે 10 માઇનસ એમ નહીં ભાઈ બકા 10 માઇનસ 10.5 એટલે -0.5 થયું. 2 માઇનસ 0.5 એટલે 1.5 અચ્છા એ રાઈટ સાઈડ જ છે. ઓકે હું એને લેફ્ટ સાઈડ ઓકે ચાલો 1.5. બીજું કોઈને કઈ અચ્છા આ જ ક્વેશ્ચન હશે અલા ખબર પડી ભાઈ રાજકોટ ગુરુ કોઈ ક્વેશ્ચન પૂછ્યો તો હા એટલે તું જો લો ને તું હરખી રીતે સમજો તો અહીંયા 0 નથી જ થતી પણ આપણે x2y આવી રીતના લૂપ રૂલ એપ્લાય કરી શકીએ એટલે તો આ કરાવ્યો મેં તમને. ચાલો અહીંયા જોઈએ આ એક ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન છે આપણા મોડ્યુલનો જ છે પણ સારો છે મારે ગણાવવો પડે એવો છે. The EMF of batteries E, F, G, H are 2 volt, 1 volt, 3 volt, 1 volt respectively. તો અહીંયા આપણે આવી રીતના પહેલા 2 વોલ્ટની બેટરી લઈ લઈએ. અચ્છા ક્વેશ્ચન વાંચી નાખવા. Then internal resistance of 2 ohm, 1 ohm, 3 ohm, 1 ohm respectively. ટૂંકમાં 2 વોલ્ટની બેટરી છે ને તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 ઓહમ કીધો. 1 વોલ્ટની બેટરી છે તો 1 ઓહમ કીધો. 3 વોલ્ટની બેટરી છે તો 3 ઓહમ છે અને પાછી 1 વોલ્ટની બેટરી છે તો 1 ઓહમ છે. કેલ્ક્યુલેટ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન બી એન્ડ ડી. બી અને ડી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ પૂછ્યું છે. ચાલો આ 2 વોલ્ટની બેટરી છે હા સર તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા 2 ઓહમ છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ મેં કીધું નેગેટિવ પોઈન્ટ સાથે આપણે સાથે શો કરશું. અચ્છા પછી અહીંયા આપણે 1 વોલ્ટની બેટરી નીચે છે આમ 1 વોલ્ટ તો હું અહીંયા 1 ઓહમ એની સાથે શો કરીશ. આ 1 ઓહમ આ 1 વોલ્ટ. અચ્છા વચ્ચે અહીંયા આખે આખો એક 2 ઓહમ નો રેઝિસ્ટન્સ છે તો આ 2 ઓહમ નો રેઝિસ્ટન્સ થઈ ગયો. 2 ઓહમ પછી અહીંયા 3 વોલ્ટની બેટરી છે તો નેગેટિવ સાથે હું શો કરી દઉં છું. આ 3 વોલ્ટ આ 3 ઓહમ આ 1 વોલ્ટ અને 1 ઓહમ. ચલો અહીંયા જે પોઈન્ટ છે આ પોઈન્ટને એને બી કહી દીધું છે. આ એ આ બી આ પોઈન્ટ સી
અને આ પોઈન્ટ ડી. કેલ્ક્યુલેટ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન બી એન્ડ ડી. બી એન્ડ ડી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મને પૂછ્યો છે. મેં અહીંયા એને કીધું જ છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવી રીતના છે, મેં સાથે શો કરી દીધું. તો કાંઈ વાંધો નહીં. જો હવે આમાં છોકરાઓ શું થવાનું છે, હું તમને એમ કહું કે ગમે એક જગ્યાએ આપણે ઝીરો એઝ્યુમ કરી લેવાય, ગમે એક જગ્યાએ. તો બેનિફિટ શું થાય કે હું બી કે ડી પાસે ગમે એક જગ્યાએ ઝીરો એઝ્યુમ કરી લઉં તો ઓટોમેટિકલી એક જગ્યાએ એક્સ, કારણ કે આ બે જંકશન છે, આ જંકશન છે ને આ જંકશન છે. અચ્છા છોકરાઓ, તમારું શું કેવું આમાં? જો થોડીક બુદ્ધિ વપરાય. માની લો આ 1 ઓહમ ને અહીંયા નો હું શો કરું અને ઈ 1 ઓહમ ને હું અહીંયા શો કરી દઉં તો એમાં કઈ પહાડ તો નથી તૂટી પડવાનું. શું અમે કઈ રોંગ કર્યું કહેવાય? તો થઈ ગયા બ્રાન્ચ મેનિપ્યુલેશન. સાહેબ આવું પણ તમે કર્યું કામ? આવું મેં એટલા માટે કર્યું કે એટલીસ્ટ તમને એ તો આઈડિયા આવી જાય ને કે ઠીક અહીંયા ઝીરો લેવાય. હલો, એક જગ્યાએ ઝીરો લઈ લેવાય. તો આ ઝીરો લીધું એટલે આ મારે કમ્પલસરી 1 વોલ્ટ. હવે આ ક્વેશ્ચન કિર્ચોફ્સ વોલ્ટેજ લો થી થાય. કેટલા લૂપ બનશે? આ એક નાનો લૂપ, બીજું આ નાનો લૂપ, એક આખું મોટું લૂપ. મોટી બેટરીમાંથી કરંટ પાસ કરો. ધારો કે 3 વોલ્ટ છે તો આમાંથી આઈ કરંટ આવ્યો, આઈ કરંટ, અહીંથી કરંટ બે પાર્ટમાં ગયો. અહીંયા i1 ગયો, અહીંયા i2 ગયો, અહીંયા i2 આવ્યો, i1 આવ્યો, i2 i1 રીકમ્બાઇન થઈને આઈ થઈ ગયા. હવે સાંભળો, પેલા આ બધાને સમજાઈ ગયું એટલું? કોઈ શો નહીં કરે આ કાંઈ, હું આવી રીતના ભણાવવાનો જ નથી. આ બધાને ખબર પડી મેં કરંટ કેમ લીધો. 2 વોલ્ટ, 3 વોલ્ટ, 1 વોલ્ટ, 3 વોલ્ટની બેટરી વધારે અત્યારે એના પોઝિટિવમાંથી આઈ કરંટ લીધો. અહીંયા i1 ગયો, અહીંથી i2 ગયો, બે ફાટા પડ્યા. i1 સીધો અહીંયા આવ્યો, અહીંથી i2 આવ્યો, આઈ થઈને કમ્બાઈન થઈને વ્યો ગયો. કેટલા અનનોન થયા? 3 અનનોન થયા. આઈ એ નથી ખબર, i1 એ નથી ખબર, i2 એ નથી ખબર. તો 3 ઇક્વેશન બનાવવા પડશે. યા એવું બની શકે કે ભાઈ મારે તો આ i1 મને મળી જાય, માની લો i1 છે આ બ્રાન્ચમાં કરંટ છે મને મળી જાય તો v ઇઝ ઇક્વલ ટુ હું i1 ઇન્ટુ r કરીને કદાચ ફાઇન કરી શકું પોટેન્શિયલ ડિફરન્સ. i1 મળી જાય તો r 2 ઓહમ છે તો એમ કદાચ બેનિફિટ થઈ જાય. પણ અહીંયા કેલ્ક્યુલેશન કેટલી લેન્ધી થાય એની કરતા હું પસંદ કરું છું કે ભાઈ આપણે કિર્ચોફ્સ વોલ્ટેજ લો જ એપ્લાય કરી દે, સોરી કરંટ લો જ એપ્લાય ન કરી દઈ, કાંઈ ખોટી દોડ નહીં. મેં આવી રીતના કર્યું. આ ઝીરો છે તો હવે આ ઝીરો છે તો બેટરી આખી સર્કિટમાં એક જગ્યાએ ઝીરો લે, અહીંયા ઝીરો લીધું તો અહીંયા 1 વોલ્ટ થઈ ગયું. હાલો, નો પ્રોબ્લેમ. અને બી પાસે હું શું એઝ્યુમ કરી લઉં? બી પાસે એક્સ એઝ્યુમ કરી લઉં. હલા ખબર પડી ભાઈ? બી પાસે મેક્સ એઝ્યુમ કરી લીધું. સર તો આ 2 ઓહમ છે એને હું અહીંથી અહીંયા શિફ્ટ કરી દઉં તો હાલે? અરે હાલે યાર, એ તો મેં તને સમજાવું. આને અહીંયા જવા દે ને. અચ્છા સર આને અહીંયા જવા દો, હાલે? અરે બધું હાલે. જો આ 2 ઓહમ તારો અહીંયા આવી ગયો, અહીંયા આમ થઈ ગયું, અહીંયા આમ થઈ ગયું. આ તારું 1 ઓહમ અહીંયા આવી ગયું. ચાલો એક્સ ની મને ફોર્મ્યુલા લખાવો. મને એક્સ ની ફોર્મ્યુલા લખાવો. કોણ લખાવશે? મેં અહીંયા ઈઝી કર્યું કે ભાઈ ચાઈ કરીને અહીંયા 0 લઈ લીધું, અહીંયા મેં એક્સ લઈ લીધું. ચાલો કોણ લખાવી શકે? મેં આને આગળ પાછળ આવી રીતના કરી નાખ્યું. સિરીઝમાં હોય, આ સિરીઝમાં હતું, શ્રેણીમાં હતી આ બેટરી રેઝિસ્ટન્સ, અહીંયા બેટરી રેઝિસ્ટન્સ સિરીઝમાં હતા. તો સિરીઝમાં તમે બેટરી અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સને આગળ પાછળ કરી શકો, પેરેલલમાં નહીં કરી શકો. સાંભળી લેજો, પેરેલલમાં નહીં હાલે, સિરીઝમાં કરી શકશો. સિરીઝમાં બ્રાન્ચ મેનિપ્યુલેશન તમે કરી શકો. હાલો મને કોણ જવાબ આપશે? હવે જોઈએ આપણે કોણ લખાવી છે. તમે જે સમજ્યા એ જ લખાવાનું છે. એક્સ ની અહીંથી વાતો લખાવાની છે. આ સ્ટ્રેટ પાથ છે, અહીંયા સ્ટ્રેટ પાથ છે. ચાલો કોણ લખાવશે? એ કોણ લખાવશે? આ મોડાસામાંથી હાલો. x by 2
પેલા હા x માઇનસ 0/2 એમ કહો ને બેન તમે. ઓકે ચાલો પેલા હું એ લખી નાખું x પેલા આમ લખું છું સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 0 x માઇનસ 0/2. ઓકે આ પાથ પટી ગયો. હવે ઉપર લખાવો બેન અહીંથી x plus 2 minus 1 by 2 બાય 3 બેન. by 3. ઓકે વેરી ગુડ. જો આ x હતું આ x હતું આ x હતું તો અહીંયા x જ લખવાનું. લો પોટેન્શિયલ થી હાઈ પોટેન્શિયલ જાઓ તો x પ્લસ 2 થઈ ગયું. તો અહીંયા x પ્લસ 2 અહીંયા 1 વચ્ચે 3 તો v બહાર કરી નાખો. આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલાનો તો કે x પ્લસ 2 સામે માઇનસ 1. આમાંથી આપણે સબટ્રેક્ટ જ કરવાનું બાય 3 ટોટલ 2 ઓહમ ને 3 ઓહમ પ્લસ લખાવો બેન. હવે સર આપણે આ 3 ઓહમ ને 3 વોલ્ટની બેટરીને એક્સચેન્જ કરીને લખી શકીએ કે પછી તમે જેમ દોર્યું એ પ્રમાણે બોલવાનું? ફરીથી બેન પ્રશ્ન જ ન સમજાવો. સર તમે જે આ 3 વોલ્ટની બેટરી અને 3 ઓહમ હે ને એને આપણે એક્સચેન્જ કરીને લખી શકીએ કે પછી તમે જે આકૃતિ દોરી એ પ્રમાણે જ બોલવાનું હોય? ના બેન તમે આને એક્સચેન્જ કરીને લખી શકો, ડેફિનેટલી લખી શકો. આને આ સાઈડ લઈ લો તો 3 ઓહમ ને અહીંયા આવી જાય, પણ એમાં કઈ ફેર નહીં પડે બેન. તમારે એવું કરવું હોય ઇફ યુ વોન્ટ યુ કેન યસ કે અહીંયા 3 વોલ્ટ આવી રીતનું છે, અહીંયા 3 ઓહમ છે. ચાલો તો સર x plus 1 minus 3 by 4 થશે. યસ વેરી ગુડ. અહીંયા x હતું લો પોટેન્શિયલ ટુ હાઈ પોટેન્શિયલ ગયું તો અહીંયા x પ્લસ 1 થઈ ગયું. અહીંયા પોટેન્શિયલ લો ટુ હાઈ એટલે 8 થઈ ગયું. પછી અહીંયા આમે આપણે ન લખી શકીએ કે x પ્લસ 1 માઇનસ 3 અપોન 3 પ્લસ 1 4 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો સિમ્પ્લિફાઈ કરીએ. એલસીએમ શું આવશે ભાઈ? અચ્છા તમે આની સિવાયની કોઈ મેથડ તમે એપ્લાય કરવા માંગતા હો તમે કરી શકો, એમાં કઈ ચિંતા નથી. 4 3 અને 2 એટલે 8 નહીં આવે 12 આવશે. ચલો 12 નો એલસીએમ મેં લીધો. 12 નો એલસીએમ લો એટલે અહીંયા 6x આવી ગયું. 12 નો એલસીએમ લો તો અહીંયા 4x આવી ગયું અને 2 minus 1 એટલે 1 તો અહીંયા પ્લસ 4 આવી ગયું. અહીંયા તમે 3x આવી ગયું અને 1 minus 3 એટલે 2 તો minus 6 આવી ગયું ઇઝ ઇક્વલ ટુ 0. 6x 4x 3x એટલે 13x. 12 0 પ્લસ 4 minus 2 સોરી પ્લસ 4 minus 6 એટલે 2 પ્લસ 2 ઓલી સાઈડ જાય તો minus 2 તો x ઇઝ ઇક્વલ ટુ minus 2/13 વોલ્ટ. x ઇઝ ઇક્વલ ટુ minus 2/13 વોલ્ટ. શું તમને x પૂછ્યું હતું? હા પૂછ્યું હતું ને કેલ્ક્યુલેટ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન b એન્ડ d. તો પોટેન્શિયલ ડિફરન્સ b એન્ડ d એટલે vb minus vd કરી નાખું. b પાસે મને કેટલો મળ્યો બકા તો કે v ઇઝ ઇક્વલ ટુ આર કરાય. અહીંયા આપણને ખબર છે કે x ઇઝ ઇક્વલ ટુ -2/13 મળ્યું. ધેટ મીન્સ કે ખરેખર કોણ હશે તો કે d પાસે મેં 0 લીધો અને b પાસે મને -2/13 મળ્યો. +4 -2 અચ્છા સોરી +2/13 that is my error. 6 + 4 10 10 + 3 13x તો 13x 4 - 6 -2 રાઈટ સાઈડ જાય તો +2 તો +2/13. ચાલો મારે પૂછ્યું છે vb minus vd. b પાસે મેં શું એઝ્યુમ કર્યું તો x - 0 2/13 વોલ્ટ. ધેટ્સ ઇટ. મસ્ત આમે સમજાય જાય 2/13 છે 0 છે તો 2/13 વોલ્ટ બી બોમ્બે. જો આ તમે જો આખો કિર્ચોફ વોલ્ટેજ લો થી આપ્યો જો એલા ખબર પડી ભાઈ. તમે બ્રાન્ચ મેન્યુપ્યુલેટ સિરીઝમાં કરી શકો. મોડાસામાં બેન કેમ ગયા જે ક્વેશ્ચન પૂછ્યો તો સિરીઝ હોય ને તો તમે બેટરીને રેઝિસ્ટન્સને આગળ પાછળ કરી શકો, શ્રેણીમાં હોય ત્યાં સુધી. પેરેલલમાં હોય તો એમ નહીં કરી શકીએ. તો હું તમને એનું જોડાણ આવશે ત્યારે કહી શકતે. બોલો આ બધાને રેડી? ક્યાંય ડાઉટ આની અંદર? ક્યાંય કેમ લખવાનું? જો આ બરાબર બેન અહીંયા એક્સ ગયું તમે જો ચેક કરો. હજી અમુક લોકો આમ નામ જોતા હશે. આ કેટલા વોલ્ટની બેટરી છે? 2. આનો PD2 થાય બે બાજુ ચેક કરો તો x + 2 - x આ 2 થઈ ગયું. જો તો આ કેટલા વોલ્ટની બેટરી છે તો કે સાહેબ 1 વોલ્ટની. જો અહીંયા x + 1 બેનું સબટ્રેક્શન કરો થઈ ગયું 1 વોલ્ટ. એટલે આ અચ્છા અહીંયા તમે ચેક કરજો. આ માની લો 0 છે તો આનો 0 છે મારે અહીંયા 3 જ લખવાનું 3 - 0 કારણ કે મેં 0 એક જ જગ્યાએ લીધો છે. પછી બીજી જગ્યાએ બેટરીમાં 0 આવી ગયું એ અલગ વાત છે. હા ભાઈ બોલ રાજકોટ ગ્રુપ.
સર આપણે શ્રેણીમાં હોય આપણે જે આપણે અવરોધ હતા એનો આપણે સમ કરીને લખ્યો એ રીતના બેટરીને સમ કરીને બે બેટરીને સિંગલ સ્ટેપમાં લખીએ ગયા. લખીએ ગયા ને. જો તારે કરવું છે એવી રીતના જોતો તો આ બંનેને 2 + 1 3 થઈ ગયું. માની લો આ 3 ઓહમ ને કાં તો આની નીચે જવા દે, આ 3 ઓહમ ને કાં તો અહીંયા જવા દે, કાં તો અહીંયા જવા દે, તો સીધે સીધું શું આવ્યું બેટા જોતો બેટરીના પોઝિટિવ સાથે પોઝિટિવ કનેક્ટમાં આવ્યું. સેમ પોલારિટી વાળા કનેક્ટમાં આવે ને એટલે એનું પોટેન્શિયલનું સબટ્રેક્શન થાય, બાદબાકી થાય. તો 2 - 1 અહીંયા 1 થઈ ગયું. એવી જ રીતના જ તે આ બે ને 3 + 4 એ 4 ને કાં તો ઉપર જવા દે કાં તો આમ નીચે જવા દે એટલે 3 અને 1 એ બે સેમ આવ્યું. 3 અને 1 એ બે સેમ આવ્યું એટલે 2 વોલ્ટ બાદબાકી થાય. એવું થાય આપણે આવશે જ તે. એટલે તું અત્યારે એમ કે છો કે એ આપણે 2-3 લેક્ચર પછી આવશે જેમાં આપણે બેટરીનું સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન આવવાનું જ છે. એટલે એવી રીતના થશે જ. મારે હવે અંડું આપવાનું છે. રેડી બધાને? ઓકે. હવે એનથી બી એક સરસ ક્વેશ્ચન જોઈએ. તમને કિર્ચોફ્સ વોલ્ટેજ લો થી સોલ્વ કરીને આપ્યો છે, તમે કરી શકશો તમ તારે. યસ, JEE 2020 નો. પણ હું પહેલા ઈ ક્વેશ્ચન ગણાવું નહીં, પહેલા આ એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. એક માની લો છોકરો આવું કંઈક છે. $30 વોલ્ટની બેટરી છે અને અહીંયા 5 ઓહમ રેઝિસ્ટન્સ છે. 28 વોલ્ટની બેટરી છે અને અહીંયા 4 ઓહમનો એક રેઝિસ્ટન્સ છે. આ બંનેને મેં આવી રીતના કનેક્ટ કરી દીધા છે વાયરથી. ફાઇન્ડ કરંટ in each branch. Find current in each branch. તમને બધાને ધીમે ધીમે હવે અહેસાસ થવા માંડ્યો છે કે કિર્ચોફ્સ કરંટ લો ઈ આપણને સારું પડે, એ ધંધો કરાય. ગમે એક જગ્યાએ 0 લઈ શકું. ચાલો તો હવે 0 લેવાની શરૂઆત કરીએ છોકરાઓ. કોપી પેસ્ટ. ચાલો સોલ્યુશન. હું એક કામ કરું, અહીંયા 0 લઉં. કોઈને કઈ વાંધો? તમે અહીંયા જ વિચારે જ ને કે ઉપર વિચારે? વિચારે તો તમે ઈ જ તે ને. ઉપર વિચારો કે નીચે વિચારો, 0 0 થઈ જવાનું છે ને. એટલે તમને નથી પૂછ્યું. એટલે પાછું એમ થાય કે સાહેબ આમાં અમને ન પૂછ્યું, ઓલું વિચારીએ તો. મેં અહીંયા 0 વિચાર્યું તો આ 30 થઈ ગયું. આ 0 તો ઓટોમેટિકલી આ 0 જ થઈ ગયું ને. અને અહીંયા 28 થઈ ગયું. ઓકે, નો પ્રોબ્લેમ. આ 0 તો આ સીધું 0. ચાલો તો હવે અહીંયા તો હાવ ઈઝી ને. 5 ઓહમની આસ અને પાસ મને પોટેન્શિયલ ખબર છે, તો કરંટ જીવનમાં ખાસમ ખાસ થઈ જાય. V = IR 30 - 0 30/5 6 એમ્પિયર આવશે. ચાલો અહીંયા જોવા જાઉં તો અહીંયા 28 - 0 28 - 0 તો કે ભાઈ આની આસ અને પાસ મને ખબર છે, તો 28 - 0 તો 28/4 એટલે 7 એમ્પિયર. હાઈ પોટેન્શિયલ તો લો પોટેન્શિયલ 7 7. હવે જોવો તો આ 7 એમ્પિયર કરંટ તમે બધા લખી નાખ્યું છે. હવે અહીંયા ધ્યાન આપજો, લખવાનું સ્ટોપ કરી દે. આ 7 એમ્પિયર અહીંથી અહીંયા ગયો એટલે બેટરીના પોઝિટિવમાંથી 7 એમ્પિયર આવ્યું. અહીંયા બેટરીના પોઝિટિવમાંથી 6 એમ્પિયર આવ્યું. અહીંથી સાંભળજો,
7 એમ્પિયર આવ્યો. આ પોઈન્ટ પાસે આવ્યો, આ પોઈન્ટ પાસે આવ્યો. અહીંયા જરૂર કેટલાની છે? 6 ની. તો અહીંયા 6 એમ્પિયર ગયું. 1 એમ્પિયર આ વાયરમાંથી વયો ગયું. અહીંથી 6 એમ્પિયર અહીંયા ગયો, અહીંથી 1 એમ્પિયર ગયું. 7 થઈ ગયું. 7 એન્ટર થયો. 7 બહાર આવ્યો. 7 બહાર આવ્યો. અહીંથી 1 આમ ગયો, અહીંયા 6 ગયો. અહીંયા 6 એટલે ગયો કારણ કે આ બેટરીમાંથી 6 એમ્પિયર પોઝિટિવમાંથી બહાર આવતો હતો. એન્ટર 6 જ થવો પડે. તો એન્ટર 6 થયો. રિમેનિંગ 1 અહીંયા ગયો. તો ઈચ વાયરની અંદર તમને ફાઇન્ડ કરંટ ઇન ઈચ બ્રાન્ચની અંદર મળી ગયું. 5 ઓહ્મ માંથી 6 એમ્પિયર, 4 ઓહ્મ માંથી 7 એમ્પિયર અને આ વાયરમાંથી 1 એમ્પિયર. બોલો, ખબર પડી બધાને? પાક્કો? કોઈને કઈ ક્વેશ્ચન? સર હા, પૂછી લો. પછી રાજકોટ ગુરુકુળ તમને પૂછું. હા બેન, બોલો. સર બંને પોટેન્શિયલ ડિફરન્સ આપણો 0 મળે તો કરંટ કઈ રીતે પાસ થાય? બસ તો એ સમજાવવા માટે જ મેં આ ક્વેશ્ચન કરાવ્યો છે બેન. હું રાહ જોતો તો કોક પૂછે એમ, એટલા માટે તો ક્વેશ્ચન કરાવ્યો, નહીં તો સીધું આ ન કરાવી દઉં. આમાંય બેન એવું જ છે. આ PYQ છે સ્ટાન્ડર્ડ JEE 2020 નો. અહીંયા જો બી અને ડી સીધા જ કનેક્ટ કર્યા છે. મેં અલગ રીતે કનેક્ટ કર્યા, અહીંયા જો એને સીધા જ કનેક્ટ કર્યા છે. એટલે ઈ ક્વેશ્ચન, ઈ વસ્તુ સમજાવવા માટે તો મેં આ પ્રશ્ન કર્યો. પણ લોજિકલી વાત તમને ક્યાંય ખોટી લાગી? ક્યાં લોજિકલી આમાં કઈ ખોટું છે જ નહીં ને, કરેક્ટ જ થયું. રાજકોટ ગુરુકુળમાંથી આ જ ક્વેશ્ચન હશે એટલે આ તમને મેં કીધો જ નહીં ચાઈ કરીને. હવે જોવો તો અહીંયા આ જે છે તમે જોયું હોય ને ધ્યાનથી તો આ ક્વેશ્ચન મેં બહુ વિચારીને લખ્યો. મેં પહેલા બધું મગજમાં કેલ્ક્યુલેટ કરીને ડ્રો કરતો હતો કે આવી રીતના થવું જોઈએ એમ. તો આની અંદર બેનની વાત સાચી છે. V ઇઝ ઇક્વલ ટુ IR કરીએ તો કરંટ માટે હાયર પોટેન્શિયલ માઇનસ લોઅર પોટેન્શિયલ, આ એન્ડ નો 0, હામે 0, 0 માઇનસ 0 અપોન રેઝિસ્ટન્સ V0 મેં કઈ આપ્યો નથી, ખરેખર 0 હોય નહીં. વાયરને થોડો રેઝિસ્ટન્સ તો હોય જ, ફૂલની પાંખડી થોડોક તો હોય જ, બટ કઈ કીધો નથી તો આપણે 0 લઈ લઈએ. અચ્છા, મોડાસામાંથી બેન મને જવાબ આપો તો. તમે બેન એ ગ્રુપ કે બી ગ્રુપ? ઓકે, એ ગ્રુપ, વેરી ગુડ. બેન 0 અપોન 0 શું થાય? લિમિટ લેવી પડે. ટૂંકમાં 0 અપોન 0 0 જ થાય એવું તમે કહી શકો ખરા મેથ્સમાં? બસ તો તમને તમારો આન્સર મળી ગયો ને કે 0 અપોન 0 0 જ થાય એવું જરૂરી નથી. ઇટ કેન બી એનીથિંગ. તમને તમારો આન્સર મળી ગયો ને કે ભાઈ જરૂરી નથી કે આ એન્ડ 0 હોય ના 0. તો સારું, તમે એમ કહો છો કે કરંટ ફ્લો થાય હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ. ચલો કઈ વાંધો નહીં. આ બે એન્ડ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 0 હતો, પણ સર્કિટમાં તો આગળ પોટેન્શિયલ ડિફરન્સ હતો ને. અહીંયા 30 વોલ્ટ હતો, અહીંયા 0 વોલ્ટ હતો, અહીંયા 20 વોલ્ટ હતો, અહીંયા 0. તો છોકરાઓ 20 અહીંયા 30 0 છે, અહીંયા 28 0 છે, તો અહીંથી કરંટ આવતો હોય, અહીંથી આમ કરંટ જતો હોય. આ વાયરના બંને એન્ડ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ નથી. યુ આર રાઈટ, બટ સર્કિટમાં એક જ વાયર છે એવું નથી ને. હું ખાલી આવો વાયર લઈ લઉં અને હું એમ કહું કે અહીંયા 0 એમ્પિયર ને અહીંયા 0 વોલ્ટ, તો તમે એમ કહો સાહેબ અહીંયા કરંટ ફ્લો જ ન થાય. પણ આ વાયર મોટી એવી કદી સર્કિટનો ક્યાંક પાર્ટ હોય તો એવું પોસિબલ ન બને ને. ચાલુ કરતો. હેલો સર. હા બોલ ભાઈ. સર, વાયર વચ્ચે આપણે એક અવરોધ રાખી દઈએ તો ન થાય ને? ના, તો પછી 0 નો આવી શકે ને, તો કઈક ડ્રોપ થાય ને કાં તો ગેઇન થાય. અહીંયા તું આમ કઈક મૂકી દે તો એ ન થાય ને. તો શું થાય? હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ થઈ જાય. તો અહીંયા કાં તો આયર જેટલો વોલ્ટેજ ડ્રોપ થાય, આયર જેટલો ગેઇન થાય. એટલે રેઝિસ્ટન્સ છે. એટલે આમાં કઈ તમે સમજો, આ કઈ મેં ઘર બનાવટનો ક્વેશ્ચન નથી. આ ક્વેશ્ચન PYQ છે. પણ બે ક્વેશ્ચન થ્રુ સમજાવું ને તો તમારા મગજમાં સારી રીતે બેસે વાત. એટલા માટે આ એક ભણેવો, હવે આની પછીનો હું ગણાવડાવું છું, એના જેવો જ છે. પેલા ક્વેશ્ચન બેન તમને ક્લિયર મોડાસા? ઓકે ફાઇન. ભાઈ રાજકોટ ગુરુકુળ તારો પ્રશ્ન ક્લિયર હવે? ઓકે, હવે આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો જો આમાં શું કહે છે
In the given circuit diagram, a wire is joining point B and D. B and D પાસે wire join કર્યો છે. The current in this wire is, લ્યો, current in this wire is. હવે આ ક્વેશ્ચન એ 2-3 રીતે થાય. પહેલા હું તમને જે ગમે છે, ઓલમોસ્ટ બધાને હવે આ મેથડ ગમી ગઈ કે આપણે KCL થી થતું હોય ત્યાંથી બીજી એકી ન લેવાય, તો ઈ મેથડ થી આપણે કરીએ. ચાલો હું પેલા એક ફિગર અહીંયા ફરીથી ડ્રો કરી નાખું છું. કા હાલશે આમાં કહું તો આમાં તમને કઈ આ પેન દેખાશે. ચલો 20 વોલ્ટની બેટરી છે. અહીંયા 1 ઓહમ, 4 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ છે. ઓકે 20. હું એક 0 લઈ શકું, અહીંયા મેં 0 લઈ લીધું, તો અહીંયા 0 થઈ ગયું, તો અહીંયા 0 થઈ ગયું, અહીંયા 20 થઈ ગયું, તો અહીંયા 20 થઈ ગયું. હવે તમને એટલું સમજાય જાય તો સાહેબ અહીંયા એક્સ લઈ લેવાય. તમારે શું ફાઇન કરવું છે? બી અને ડી માંથી પાસ થતો કરંટ. પહેલા તો જો ભાઈ પહેલા તો શું થાય ખબર છે? ઘણા બધા સ્ટુડન્ટ આનો જવાબ 0 ટીક કરીને આવે. જો તમે સમજી ન ગયા હોય તો કે સાહેબ અહીંયા જેટલો પોટેન્શિયલ હોવાનો એટલો જ અહીંયા પોટેન્શિયલ હોવાનો, તો આ વાયરમાંથી કરંટ 0 પાછો આપ્યો હોય છે, પણ એ ખોટો જવાબ છે. કારણ કે ખાલી એક વાયર નથી ને, આગળ સર્કિટમાં બીજી જગ્યાએ આગળ પોટેન્શિયલ ડિફરન્સ રહેલો છે. તો અહીંયા મેં એક્સ કીધું તો તમે એવું ડેફિનેટલી કહી શકો કે બી અને ડી વચ્ચે કોઈ રેઝિસ્ટન્સ આપ્યો નથી, એટલે હું 0 લઈ લઉં, તો આ એક્સ થાય તો એક્સ જ થાય, જસ્ટ લાઈક 0 અને 0 ની જેમ. હેલો, ક્લિયર બધાને? આ એક્સ નો એક્સ ઓકે ભુજ, ઓકે મોરબી. હવે અહીંયા હું એક્સ ની વેલ્યુ લખું. ચાલો ફોર એક્સ શું લખાય પહેલા? તો કે આ એક્સ અહીંયા છે, એક્સ માઇનસ 20, એક્સ માઇનસ 20/1 પ્લસ એક્સ માઇનસ 20/1 પ્લસ સામે આવશે એક્સ માઇનસ 0/2, એક્સ માઇનસ 0/2. સર બે જ આવ્યા, નીચે આ એક્સ જ છે ને, તો આમાં અમારે 4 ટર્મ થશે. આ ઘણાને નો હજી ભેગું થાય. બકા આમાં તું લખ કે આ એક્સ માઇનસ 20/1, એક્સ માઇનસ 0/2, આ એક્સ છે તો એક્સ જ છે, તો એક્સ માઇનસ 20/4 આવે જ તે ને, હુકમ ન આવે, કારણ કે એક્સ માટે 4 ટર્મ બની જાય છે. તો એક્સ માઇનસ 20/4 પ્લસ એક્સ માઇનસ 0/3 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો એલસીએમ શું આવવાનું છે? અહીંયા તે 12 આવશે. હા 12 એલસીએમ લઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આવવાનું છે છોકરાઓ 12x માઇનસ 240 થઈ જશે, પ્લસ 6x આવશે, પ્લસ 3x માઇનસ 60 થશે, અને અહીંયા પ્લસ 4x આવશે, ઇઝ ઇક્વલ ટુ 0. તો 6 અને 12 18, 18 અને 3 21 અને 4 25x થયું, માઇનસ 240 માઇનસ 60 એટલે માઇનસ 300, રાઈટ સાઈડ જાય તો પ્લસ 300. તો x ઇઝ ઇક્વલ ટુ શાયદ કેટલું આવ્યું? 14 થશે ને છોકરાઓ? યસ 14 વોલ્ટ આવી ગયું. x ની વેલ્યુ 14 વોલ્ટ આવી. હેલો સર, હા ભાઈ, સાહેબ 12 આવે? 12 આવશે? હા બરાબર છે. ના ના નો આવે, 14 જ આવે. 12 આવશે સર. 12 આવશે? હા 350 નથી, 300 છે. ક્યાં? એટલે મેં વિચાર્યું 25 into 10 250, પછી હું 350 સમજતો હતો એટલા માટે. હા 12. હાલો 12 વોલ્ટ. હવે શું કરશું? 12 વોલ્ટ 12 આવી ગયા. તો જોવો તો છોકરાઓ, હવે અહીંયા હું તમને ગ્રીન કલર દેખાય છે? ગ્રીન કલર રાજકોટ ગુરુકુળ મેઇન ગ્રીન કલર દેખાય છે ને? ઓકે હાલો, તો ગ્રીન કલર થી અલગ પાડું. જોવો તો અચ્છા, હું છે ને ઘરે કોઈ કલર બદલી નાખું એની કરતા. હાલો જોવો તો અહીંયા 20 છે, એક્સ તમને કેટલું મળ્યું? આ એક્સ આપણને 12 વોલ્ટ મળી ગયું છે. 12.
તો અહીંયા 20 અહીંયા 12 બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો 8. તો V ઇઝ ઇક્વલ ટુ IR કરું તો ડિફરન્સ 8 થયો. 8/1 એટલે અહીંથી 8 એમ્પિયર કરંટ જાય. બોલામાં કોઈ ના પાડી શકે? V ઇઝ ઇક્વલ ટુ IR કરું. આની આ સાઈડ આસ અને પાસ મને પોટેન્શિયલ ખબર છે 20 - 12 8. તો IR કરું એટલે 8 આવી ગયો. અચ્છા અહીંયા જોવો તો અહીંયા 2 ઓહ્મમાં જોવો તો 2 ઓહ્મમાં આસ 12 પાસ 0 તો 12 - 0 12 12/2 6. તો મને આમના આન્સર મળી ગયો. અહીંથી 8 આવતો તો અહીંયા 6 ગયો મીન્સ કે 2 એમ્પિયર અહીંથી ક્યાંક ગયો હોવો જોઈએ આવી રીતના B2A. તો 2 એમ્પિયર બોમ્બે. ધેટ ઇઝ માય આન્સર. બીજી હજી એક લોજિકલી વાત સમજાવી. નીચે જોવો નીચે અહીંયા 20 અહીંયા x કેટલું છે ભાઈ? x 12 છે. 20 - 12 8 8/4 અહીંથી 2 એમ્પિયર આવ્યું. અચ્છા અહીંયા 12 સામે 0 12 - 0 12 12/3 4. હાલો અહીંથી 2 આવ્યો અહીંયા 4 કેમ ગયો? તો અહીંથી 2 આવ્યો ઓલા B2D2 આવ્યો. ધેટ 2 + 2 4 થઈને ગયો 2 એમ્પિયર કરંટ ફ્લો થયો છે. તો અહીંયા આ વાયરમાં B અને D પાસે બે પાસે પોટેન્શિયલ x જ હતા. B અને D પાસે બે પાસે પોટેન્શિયલ x જ હતા. તો એ કરંટ 0 ન થયો. 0/0 કેન બી એનીથિંગ. હલા ખબર પડી ભાઈ? એટલે આ કાંઈ આની આગળનો ક્વેશ્ચન તો મેં તમારી સામે ખાલી બનાવ્યો તમને સમજાવવા માટે કે આવું આપણે કંઈક કરીએ એટલે તમને આ વાત થોડી ગળે વધારે સારી રીતે ઉતરે. સીધો આ કરાયો તો હું પેલા આપણે સદમામાં જોઈએ કે આવું થયું કેમ, ત્યાં ક્વેશ્ચન પતી જાય. એટલે આમાં બોમ્બે, આમાં આન્સર કરેક્શન ન કરતા 0 બોમ્બે જ છે, બરાબર જ છે બધું. આ તો બીજું કંઈક છે. ચાલો હવે આવો કંઈક ક્વેશ્ચન તમારી સામે આવે તો માનું છું ત્યાં સુધી તમે ગણી શકવા જોઈએ. ફિગર શોઝ અ પાર્ટ ઓફ અ ક્લોઝ સર્કિટ. If the current flowing through it is 2 ampere, what will be the potential difference between A and B? તો A to B તમારે શું એપ્લાય કરી દેવાનું છોકરો? આ કેસની અંદર તમારે A to B શું એપ્લાય કરી દેવાનું? કિર્ચોફ્સ વોલ્ટેજ લો. હવે તમે જ્યાં A અને B વચ્ચેનો પૂછે તો અહીંથી સ્ટાર્ટ કરવાનું. ચાલો A થી સ્ટાર્ટ કરીએ એટલે VA. આપણે A થી જઈએ. આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ તો -IR. I તમને 2 એમ્પિયર કીધું છે, R 1/4 કીધું છે. બેટરીના હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ -1. અગેન આપણી ડાયરેક્શન અને કરંટની ડાયરેક્શન સેમ -2 I2 R that is 1/4 is equal to ક્યાં પહોંચ્યા? B પાસે. તો is equal to B. So that's why અહીંયા સિમ્પ્લિફાય કરો -1/2 -1 -1/2 is equal to VB. So VA minus VB 1/2 1/2 1 1 2 2 વોલ્ટ. +2 -2 માં ધ્યાન રાખવાનું. 2 વોલ્ટ. એટલે ખબર પડી ને? હવે તો ગમે એ બ્રાન્ચમાં કે સિમ્પલ કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરી દેવાનું. આ એક હોમવર્કમાં આપ્યો. નીટ 2009 નો PYQ છે. કિર્ચોફ્સ વોલ્ટેજ લો થી ચેક કરવાનું કયા લૂપ માટેનો આન્સર પોસિબલ છે. ચાલો આ એક ક્વેશ્ચન જોઈએ. જો શું કહે છે ક્વેશ્ચન. In the given circuit, VA minus VB will be equal to. Solution લી. VA minus VB will be equal to. અહીંયા આવી રીતના આમ આ ક્વેશ્ચન શાંતિથી સમજાવું છું, એ સમજી લેજો છોકરો. અહીંયા 2 ઓહમ છે, અહીંયા આવી રીતનું 3 ઓહમ છે, અહીંયા 3 ઓહમ છે, અહીંયા 2 ઓહમ છે, સામે આમ વાયર છે. અને VA minus VB પૂછ્યું છે. A અને B ક્યાં કીધું છે જોઈ લઉં છોકરો. આ એક ખાલી તમારું A પોઈન્ટ. This is A, this is B, this is C, this is D. અહીંથી 2 એમ્પિયર કરંટ એન્ટર થાય. જો અહીંથી 2 એમ્પિયર કરંટ એન્ટર થાય, સામે 2 એમ્પિયર બહાર જાય છે. VA minus VB પૂછ્યું તો આમાં આપણે વિચારાય. હવે જો તો આ બે રેઝિસ્ટન્સ કેટલા? હવે આપણે આની પછીનો ટોપિક જ છે સિરીઝ એન્ડ પેરેલલ કોમ્બિનેશન. એનું આપણે આખું
પરફેક્ટ એનાલિસિસ જ કરવાનું છે. પણ ઉપરના બે જોવો તો આ 3 અને 2 શેમાં દેખાય? તમને સિરીઝમાં દેખાય, એ 5 થાય. તો આ 5 નીચે 2 અને 3 ને જોવો તો એ શેમાં દેખાય? સિરીઝમાં. તો 5 જ થાય ને. તો જ્યાંથી કરંટ આવે છે, ડી પાસેથી જ્યાંથી કરંટ એન્ટર થાય છે ને ઉપરે 5 ઓહ્મ નીચે 5 ઓહ્મ, તો કરંટ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય. 2 એમ્પિયર માંથી 1 એમ્પિયર ઉપર જાય અને 1 એમ્પિયર નીચે આવે ને 1 ને 1 પાછો 2 થઈ જાય. એટલે ખબર પડી કરંટ 2 ના બે સેમ પાર્ટ શું કામ પડ્યા એ ખબર પડી ભાઈ, કે ટોટલ 2 આવ્યો, જેટલો ઉપર રેઝિસ્ટન્સ હતો એટલો જ નીચે હતો. ઉપર 5 નીચે 5, તો કરંટ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો 1 1. માની લો છોકરાઓ અહીંયા આ 3 ઓહ્મ ની જગ્યાએ 2 ઓહ્મ હોત તો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાત. તો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ, તો ઉપર 4 થાય નીચે 5. તો કેમ થાત? એની માટે આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશન ભણવાનું બાકી છે. હવે ભણશું ઈ. અહીંયા થાય. તો હાલો, મને શું પૂછ્યું છે? VA અને VB, VA માઇનસ VB પૂછ્યું છે. ચાલો શું કરાય? તો આ પાથ પર મારે કિર્ચોફ્સ વોલ્ટેજ લો એપ્લાય કરી દેવાય. આમ આવું આ પાથ પર. ચાલો જ્યાંથી શરૂ કરીને બોલો ભાઈ. VA આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન ઓપોઝિટ, તો પ્લસ IR, I is 1, R is 2. અગેન આપણી ડાયરેક્શન ને કરંટની ડાયરેક્શન સેમ, અહીંયા ઓપોઝિટ એટલે પ્લસ, અહીંયા 1 એમ્પિયર નીચે છે 3, સો માઇનસ 1 into 3. ક્યાં પહોંચ્યા? બી પાસે, ઇઝ ઇક્વલ ટુ VB. સો VA minus 1 is equal to VB. So VA minus VB is equal to 1 volt. બોમ્બે. બરોબર. ખબર પડી ને? આપણે ટૂંકમાં જે ભણાયું, મેં તમને જે કાંઈ કીધું એ મુજબ જ આપણે આગળ હાલીએ છીએ. નેક્સ્ટ હવે આવો એક હોમવર્કમાં આપીશ, થોડુંક તમે તમારી રીતના કરશો તો સારું રહેશે. હવે સિરીઝ પેરેલલ અહીંથી સ્ટાર્ટ થાય છે. હા, સિરીઝ પેરેલલ જ છે. ओ भाई ये गलत हो गया, ये गलत हो गया, कुछ एंटर हो गया. कुछ गलत हुआ यहाँ पे. हाँ, ये 2 पेजेस ऐड हो गए ना, वही मैंने बताया कि कुछ गलत हुआ. और गलत हम होने नहीं देंगे. हाँ, હવે આપણે એક નવો ટોપિક શરૂ કરવાનો થાય. બસ જેટલું ભણાયું એના ઉપરના તો ક્વેશ્ચન આપણે કરી નાખ્યા છે. અહીંથી આ બધા સિરીઝ પેરેલલ જ છે, જોરશોરથી સિરીઝમાં અને પેરેલલમાં જ લેતા જવાના છે.